કે મિક્સર પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 અને એમાં MnO2 જે આપણને ઉદ્દીપક તરીકે આ પ્રક્રિયામાં આપણને મદદરૂપ થવાનો છે, તો એવો MnO2 થોડોક તમારે આમાં ઉમેરવો જોઈએ. તો મિત્રો આ મિક્સરમાં મેં MnO2 ઉમેર્યો છે. MnO2 ઉદ્દીપક તરીકે વર્તે છે અને હવે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પણ મિત્રો મેં અગાઉ કહ્યું એમ કે આ તમામ રેડિકલ્સ જે છે એ મોટાભાગના રેડિકલ વાયુ સ્વરૂપમાં આપણે અનુમાન કરવાના છે. એટલે સલ્ફ્યુરિક એસિડ નાખી અને ગરમ કરતા તરત જ એક પછી એક ટેસ્ટ આપણે શરૂ કરી દેવા જોઈએ.